પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાષ્ટકનો પાઠ કરવાથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ હૃદયારૂઢ થાય છે, બુદ્ધિ નિર્મળ થાય છે, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા થાય છે, પુષ્ટિ માર્ગનું રહસ્ય સ્ફુરે છે. એ જ રીતે પાઠ કરવાથી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પણ સમજાય છે. શ્રી ગુસાઈજી મહારાજે શ્રી વલ્લભાષ્ટક સ્તોત્રમાં શ્રી વલ્લભના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. શ્રી વલ્લભના લીલાત્મક અને સન્મનુષ્યાકૃતિ ઉભય સ્વરૂપનું નિરૂપણ છે. અને આ સ્તોત્રના 8 શ્લોકો શાર્દૂલ વિકૃતિ છંદમાં છે. પ્રિય વૈષ્ણવો, આપણે સાવ ટૂંકમાં શ્રી વલ્લભાષ્ટકની ફલશ્રુતિ જોઈ કે આ પાઠ કરવાથી શ્રી વલ્લભનું સ્વરૂપ હૃદયારૂઢ થાય છે અને બુદ્ધિ નિર્મળ થાય છે. તો ચાલો સૌ પ્રથમ જેને આ વલ્લભાષ્ટક ફલિત થયેલું છે એવા વૈષ્ણવની વાર્તા દ્વારા આ વલ્લભાષ્ટકની ફલશ્રુતિને સમજીએ અને ત્યારબાદ વલ્લભાષ્ટકનો પાઠ કરીએ. કારણ કે અહીં કહ્યું છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી કૃપા કરી જીવને પોતાનો જાણીને દાસ ભાવનું દાન કરે ને ત્યારે આવું ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો સૌપ્રથમ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં દંડવત કરી શ્રી વલ્લભના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ભક્તિ માર્ગમાં કેટલાક સ્તોત્રો એવા હોય છે કે જે માત્ર પાઠ નથી પરંતુ કૃપાનું ઝરણું છે. વલ્લભાષ્ટક એક એવો જ અમૂલ્ય રત્ન છે. આજે આપણે ઉતાવળે પાઠ શરૂ નથી કરવો. સૌ પ્રથમ તો એ સમજીએ કે વલ્લભાષ્ટકનું ફળ કેટલું મધુરું છે, કેટલું કરુણાભર્યું છે અને ભક્તના જીવનને કેવી રીતે ખીલવે છે. જ્યારે હૃદય એ ફળનો મહિમા અનુભવશે ને ત્યાર પછી એ પાઠ માત્ર શબ્દો નહીં રહેતા, તે ભાવ બની જશે અને આશ્રય બની જશે. તો ચાલો સૌપ્રથમ તેની મધુર ફળ ભાવનાનું રસપાન કરીએ અને પછી ભાવપૂર્વક વલ્લભાષ્ટકનો પાઠ કરીએ. વાલા વૈષ્ણવો, મથુરાથી ગોવર્ધન જતા રસ્તામાં અડિંગ નામનું ગામ આવે છે. ત્યાં ધર્મદાસ નામે એક બ્રાહ્મણ રહેતા હતા. જન્મ પછી થોડાક જ દિવસોમાં તેમને શીતળાનો રોગ થયો. તેમાં આંખો ચાલી ગઈ. તેમના માતા પિતાને ઘણું દુઃખ થયું. માતા પિતા ચિંતા કરવા લાગ્યા કે આ આંધળા છોકરાનો ઉછેર હવે કેવી રીતે થશે. ધર્મદાસ 16-17 વર્ષના થયા. માતા પિતા મૃત્યુ પામ્યા. આમે સ્થિતિ તો ગરીબ જ હતી. ઘરમાં તેમનું પાલન પોષણ કરનારું કોઈ ન હતું, એટલે ગામ બહાર આવીને બેસતા. મથુરાથી ગોવર્ધન જવાનો રસ્તો તેમના ગામ પાસેથી જ જતો હતો. આવતા જતા યાત્રાળુ આ અંધ ગરીબ બ્રાહ્મણ પર દયા લાવી થોડીક મદદ કરતા. તેનાથી ધર્મદાસનો નિર્વાહ થતો. એક વખત શ્રી ગુસાઈજી ગોવર્ધન પધારી રહ્યા હતા. રસ્તામાં અડિંગ પાસે અંધ ધર્મદાસને બેઠેલા જોયા. શ્રી ગુસાઈજીને ધર્મદાસ ઉપર ઘણી દયા આવી. આપશ્રીએ મનમાં વિચાર કર્યો કે બિચારો અનાથ બ્રાહ્મણ આંખ વિના દુઃખી છે, ભીખ માંગવાનો વારો આવ્યો છે. એ વખતે શ્રી ગુસાઈજીની ધર્મદાસ પર કૃપા થતા ધર્મદાસની આંખોનું તેજ
પાછું આવી ગયું. તેઓ સારી રીતે જોવા લાગ્યા. ધર્મદાસ આશ્ચર્યચકિત થઈ ગયા કે મને શું થઈ ગયું. સામે શ્રી ગુસાઈજીને જોયા. શ્રી ગુસાઈજી પણ તેને દ્રષ્ટિ આવેલી જોઈને ઘણા પ્રસન્ન થયા. શ્રી ગુસાઈજીએ ધર્મદાસને પાસે બોલાવ્યા. ધર્મદાસે આવીને દંડવત કર્યા અને વિનંતી કરી, મહારાજ, આપે મારા ઉપર બહુ મોટી કૃપા કરી છે. ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે ધર્મદાસ, તું અમારી સાથે રહીશ? ધર્મદાસે કહ્યું, મહારાજ, મને એનાથી વધારે શું જોઈએ? શ્રી ગુસાઈજી ધર્મદાસને પોતાની સાથે લઈ ગયા. શ્રી ગિરિરાજ જઈને શ્રી ગુસાઈજી શ્રીનાથજીની સેવામાં સ્નાન કરીને પધાર્યા. ઉત્થાપનનો સમય હતો. શ્રી ગુસાઈજીના બંને કપોળને કોમળ હસ્તથી સ્પર્શ કરી કુશળ સમાચાર પૂછ્યા. શ્રીનાથજીએ કહ્યું, કાકાજી, તમે અંધ ધર્મદાસને આંખો આપીને તે બહુ સારું કર્યું. હવે તેને શરણે લઈને સેવક કરો. ધ્યાન આપજો, અહીં સ્વયં શ્રીનાથજી કહી રહ્યા છે કે આ અંધ બ્રાહ્મણને આંખો આપી તે બહુ સારું કર્યું. હવે તેને શરણે લઈને સેવક કરો. શ્રી ગુસાઈજી તરત બહાર પધાર્યા. ધર્મદાસને નામ મંત્ર આપ્યું. તે દિવસે જેઠ સુદ દશમ ગંગા દશમીનો દિવસ હતો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે કાલે નિર્જલા એકાદશી છે, માટે નિર્જલા વ્રત કરજે. ધર્મદાસે તે પ્રમાણે બીજા દિવસે નિર્જલા વ્રત કર્યું. બારસે તેને બ્રહ્મ સંબંધ થયું. પછી શ્રી ગુસાઈજીએ ધર્મદાસને આજ્ઞા કરી, વૈષ્ણવોની સાથે તું સત્સંગ કરજે. ધ્યાન આપજો, બ્રહ્મ સંબંધ લીધા પછી શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે વૈષ્ણવોની સાથે તું સત્સંગ કરજે, તેમની ચર્ચા વાર્તા સાંભળજે. ધર્મદાસે વિનંતી કરી કે મહારાજ, હું જરૂર સત્સંગ કરીશ, પણ મને કોઈ ગ્રંથ શીખવો ને. શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપ વિશે પોતે રચેલો શ્રી વલ્લભાષ્ટક ગ્રંથ તેને શીખવ્યો. તેનો પાઠ કરતા ધર્મદાસની બુદ્ધિ નિર્મળ થઈ. તેનો અર્થ હૃદયમાં સ્ફુરવા લાગ્યો. શ્રી ગુસાઈજીએ ધર્મદાસને પોતાની ચરણ સેવા સોંપી. ઘણા વર્ષો સુધી ધર્મદાસ શ્રી ગુસાઈજીની પાસે રહ્યા. શ્રી વલ્લભાષ્ટકનો પાઠ કરતા, વૈષ્ણવો સાથે સત્સંગ કરતા અને બપોર તથા રાતે શ્રી ગુસાઈજીની ચરણ સેવા કરતા. જ્યારે તેમનો દેહ છૂટ્યો ને ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે ધર્મદાસ બહુ સારી રીતે સેવા કરતા હતા. તે વખતે શ્રી ગુસાઈજીના તૃતીય કુમાર શ્રી બાલકૃષ્ણજી ત્યાં બિરાજતા હતા. તેમણે પૂછ્યું, કાકાજી, આપ આ ધર્મદાસ બ્રાહ્મણની આવી પ્રશંસા કેમ કરો છો? એના ઉપર તો આપે જ કૃપા કરી છે. એને આંખો આપી, તમારી પાસે રાખ્યો, એને તમારી સેવા પણ કરાવી. આ બધો ઉપકાર તો આપનો છે. એનામાં એવું શું હતું કે જેથી આપ તેની પ્રશંસા કરો છો? ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં ખૂબ સમજવા જેવું છે. અહીં ગુસાઈજી કહે છે કે રાજીવ લોચન, અમારે તો એને આપવું હતું એટલું આપ્યું. કૃષ્ણ અવતારમાં આ ધર્મદાસ કંસનો ખવાસ હતો. ધ્યાન આપજો, કૃષ્ણ અવતારમાં આ ધર્મદાસ કંસનો ખવાસ હતો. તેણે પ્રભુ તરફ પક્ષપાત કર્યો હતો અને કંસને ખોટું કહ્યું હતું કે વસુદેવજીને ત્યાં પુત્ર નથી થયો, પુત્રી જ થઈ છે. તે સાંભળીને કંસે તેને ખૂબ માર્યો હતો. આ રીતે પક્ષપાત કર્યો એટલે પ્રભુનું મન તેના પર મોહી ગયું. એટલે આ રીતે પ્રભુનું મન એણે મોહી લીધું. હવે બીજા જન્મમાં તેનું નામ મુરારીદાસ થશે અને તે અમારો ખાસ વૈષ્ણવ થશે. એટલે હવે 252 વૈષ્ણવમાં આપણે મુરારીદાસની વાર્તા જોવાની કે જે આ અંધ બ્રાહ્મણ ધર્મદાસ છે એ જ ફરી મુરારીદાસના રૂપે પ્રકટ થયા છે. એટલે આ વલ્લભાષ્ટક ના પાઠથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ હૃદયારૂઢ થાય છે, બુદ્ધિ નિર્મળ થાય છે, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા થાય છે અને પુષ્ટિ માર્ગનું રહસ્ય સ્ફુરે છે. એ જ રીતે
આ પાઠ કરવાથી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પણ સમજાય છે. તો ચાલો હવે આપણે પણ આ વલ્લભાષ્ટકનો પાઠ કરીશું. અને એટલું કહેવાનું કે આ ધર્મદાસ બ્રાહ્મણનું લીલામાં નામ નયન પ્રભા સખી છે અને તે તામસ ભક્ત છે. નયન પ્રભા તો અહીં અંધ બ્રાહ્મણ હતા અને ગુસાઈજી દ્વારા દિવ્ય ચક્ષુ નેત્રો એમને પ્રાપ્ત થયા, એટલે નામ જ છે ને નયન પ્રભા. જેવા નામ હોય એવા ગુણ તેનામાં પ્રકટ થતા હોય. તો ચાલો હવે વલ્લભાષ્ટકનો પાઠ સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત કરીએ કે જેના કારણે આપણે પણ શ્રી વલ્લભના સ્વરૂપને સમજી શકીએ. અને જેટલું નિષ્કામ ભાવે કરીશું એટલું વધારે મેળવીશું. એટલે કોઈ પણ પ્રકારની કામનાઓ રાખ્યા વિના શ્રી વલ્લભના સ્વરૂપને સમજવાના હેતુથી અને ઠાકોરજીની પ્રસન્નતા માટે સ્તોત્રપાઠ કરવા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અથ શ્રી વલ્લભાષ્ટકમ. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ સ્ફુર્જદ્રાસાદિલીલામૃત જલધિભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીદ ભૂમો યઃ સન્મનોષ્યાકૃતિરતિ કરુણસ્તં પ્રપદ્યે હુતાશમ. ભાવાર્થ. શ્રીમદ વૃંદાવન ચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રે રસિક ભક્તોમાં જે આનંદ પ્રકટ કર્યો તે આનંદના સમૂહરૂપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. વળી રાસ વગેરે લીલાઓના અમૃતરૂપી સાગરથી આપના બધા અંગો પરિપૂર્ણ છે. આવા શ્રી મહાપ્રભુજી પ્રભુની આજ્ઞા થવાથી ભૂમિ ઉપર પોતાનો લીલાત્મક અનુભવ પ્રકટ કરવા તથા પૃથ્વી પરના દૈવી જીવો ઉપર અતિ કરુણા કરવા માટે દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરીને પ્રકટ થયા. તે અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હું શરણે છું. શ્લોક 2. નાવિર્ભૂયાદ ભવાંશ્ચેદધિધરણિતલં ભૂતનાથોદિતાસન માર્ગધ્વાંતાંધતુલ્યા નિગમપથગતો દેવ સર્ગેऽપી જાતા ઘોષાધીશં તદેમે કથમપી મનુજાઃ પ્રાપ્નુયુર્નૈવ દૈવીર સૃષ્ટિર્વ્યર્થા ચ ભૂયાન્નિજ ફલરહિતા દેવ વૈશ્વાનરેશા. ભાવાર્થ. હે વૈશ્વાનર, અલૌકિક અગ્નિ સ્વરૂપ પ્રભુ, જો આપ ભૂમિ પર આપ પ્રકટ થયા ના હોત તો દેવી સૃષ્ટિ પણ ભૂતનાથ એવા શંકરે પ્રકટ કરેલા માયાવાદ આદિ અસત્ય માર્ગોથી અંધ સમાન બની જાત અને તેથી તેમની વેદ માર્ગમાં ગતિ થાત નહીં. ત્યારે વ્રજના અધિપતિને વિચારશીલ મનુષ્યો કોઈ પણ રીતે પ્રાપ્ત કરત જ નહીં. તેથી દેવી જીવોની સૃષ્ટિ ભગવદ લીલાની પ્રાપ્તિ વગર નિષ્ફળ થાત. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જો पे श्री वल्लभ प्रभु प्रकट न होते वसुधा रहती सूनी, नातर लीला होती जूनी. श्लोक 3. नयन्यो वागधीशा श्रुति गणवचसां भावमाज्ञातुमीष्टे यस्मा साध्वी स्वभावं प्रकटयति वधूरग्रतः पत्युरेव तस्मा श्रीवल्लभाख्य त्वदुदित वचनादन्यथा रूपयन्ते
ભ્રાંતાયે તે નિસર્ગ ત્રિદશરી પુતયા કેવલાનંતમોગા. ભાવાર્થ: સરસ્વતી એટલે કે વાણીના પતિ શ્રી મહાપ્રભુજી વિના શ્રુતિઓના સમૂહની વાણીનું તાત્પર્ય બરાબર જાણવાને બીજા કોઈ સમર્થ નથી. કારણ કે સાધ્વી એટલે કે પવિત્ર સતી પત્ની તેનું હૃદય તેના પતિની સામે જ ખુલ્લું કરે છે. જેથી જેમનું નામ શ્રી વલ્લભ છે એવા શ્રી મહાપ્રભુજીએ કહેલા વચનોથી જે વિરુદ્ધ બોલે છે ને તેમને ચિત્તભ્રમ થયો છે. તેઓ સ્વભાવે આસુરી હોવાથી તેઓ અંધતમ નરકમાં પડે છે. શ્લોક ચોથો. પ્રાદુર્ભૂતેન ભૂમો વ્રજપતિ ચરણાંભોજ સેવાખ્યવર્ત્મ પ્રાકટ્યં યત્ કૃतं તે તદુત નિજ કૃતે શ્રીહુતાશેતિ મન્યે યસ્માદસ્મિન સ્થિતો યત્ કિમપી કથમપી ક્વાપ્યુપાહર્તુમિચ્છત યદ્ધા તદ્ગોપિકેશઃ સ્વવદન કમલે ચારુહાસે કરોતિ. ભાવાર્થ: આપ ભૂમિ પર પ્રકટ થઈને શ્રી વ્રજપતિના ચરણ કમલની સેવાના માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગને જે પ્રગટ કર્યું તે ખરેખર પોતાના ભક્તોના હિત માટે છે. હે અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી, હું એમ માનું છું. કારણ કે આ માર્ગમાં રહેલો જે કોઈ જીવ કોઈ પણ પ્રકારે કોઈ પણ સ્થળે આરોગાવવા ઈચ્છે છે તે શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ રુચિપૂર્વક હસતા હસતા પોતાના મુખારવિંદમાં મૂકે છે, આરોગે છે. શ્લોક પાંચમો. ઉષ્ણત્વેક સ્વભાવોપ્યતિતિ શિશિરવચઃ પુંજ પીયુષ વૃષ્ટેર રાર્તેષ્યત્યુગ્ર મોહાસુરનુષુ યુગપત્તાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણાસ્યતાં ત્વં પ્રકટયસી ચ નો ભૂત દેવત્વમેતદ યસ્માદાનંદદં શ્રી વ્રજજનની ચયેનાશકં ચાસુરાગ્ને. ભાવાર્થ: શ્રી મહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ હોવાથી આપનો સ્વભાવ અતિશય ઉષ્ણ છે. છતાં પણ વિરહ તાપથી પીડાયેલાઓ ઉપર આપ અતિ શીતળ વચનો દ્વારા અમૃતના પુંજની વૃષ્ટિ કરનારા છે. તે જ સમયે એકી વખતે અતિશય માયાથી મોહ પામેલા આસુરીજનોને આપ તાપ આપો છો. આ રીતે આપનું શ્રી કૃષ્ણનું મુખારવિંદ રૂપ પ્રકટ કરો છો તથા આપનામાં રુદ્રનું પ્રાકૃત અગ્નિત્વ નથી એમ બતાવો છો. કારણ કે આપનું અલૌકિક અગ્નિત્વ વ્રજભક્તોના સમૂહને આનંદ આપે છે અને આસુરી અગ્નિનો નાશ કરે છે. શ્લોક છઠ્ઠો. આમ્નામ યોક્તમ યદંભો ભવન મનલતસ્તચ્ચ સત્યમ વિભો યત સર્ગાદો ભૂતરૂપાદ ભવદનલતઃ પુષ્કરમ ભૂતરૂપમ આનંદેક સ્વરૂપાત્વદધિભૂયદ ભૂત્કૃષ્ણ સેવારસાબ્ધિ શાનંદેક સ્વરૂપસ્તદખિલમુચિતમ હેતુ સામ્યમ હિ કાર્યે. ભાવાર્થ: હે વિભુ, વેદમાં કહ્યું છે કે અગ્નિથી જળ ઉત્પન્ન થયું તે સત્ય છે. પૃથ્વી પર પ્રાણી સૃષ્ટિની ઉત્પત્તિની શરૂઆતમાં ભૂતરૂપ જળ અગ્નિમાંથી ભૂતરૂપ જળ પાણી ઉત્પન્ન થયું. એવી રીતે આપના કેવળ આનંદમય સ્વરૂપમાંથી આ પૃથ્વી પર સદાનંદ શ્રી કૃષ્ણની સેવારૂપી રસસાગર પ્રકટ થયું. તે યોગ્ય જ છે. તેમાં કાર્ય અને કારણના એક રૂપની સમાનતા છે.
શ્લોક 7મો. સ્વામિન શ્રીવલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણપ્રેષ્ઠવ્રજાધીશ્વર વદન દીર્દ્રક્ષાર્તિતાપોજનેષુ યತ್ પ્રાદુર્ભાવમાપ્નોત નોત્યુચિતતરમિદં યત્તુ પશ્ચાદપિત્થમ દ્રષ્ટ્યેપ્યસ્મિન મુખેન્દો પ્રચુરતરમુદેત્યેવ તચ્ચિત્રમેતદ. ભાવાર્થ. હે અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ સ્વામી, એક ક્ષણ પણ આપનું સાનિધ્ય મળે તો આપની કૃપાથી પ્રાણપ્રિય શ્રી વ્રજપતિનું વદન નિરખવાની આરતીનો તાપ મનુષ્યમાં પ્રકટ થાય છે. તે તો અતિશય યોગ્ય જ છે. પછીથી આપનું સાનિધ્ય ના હોય ત્યારે એ મુખચંદ્ર નિરખ્યા બાદ પણ એના દર્શન માટેનો તાપ અત્યંત પ્રચુર પ્રમાણમાં વધે છે. એ બાબત અત્યંત આશ્ચર્ય પમાડે તેવી છે. શ્લોક 8મો. અજ્ઞાનદંધકાર પ્રશમન પટુતાખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિત્વં વર્ણિतं તે કવિભિરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રાદુર્ભૂતો ભવાન નિત્યનુભવ નિગમાદ્યુક્તમાનૈરવેત્ય ત્વાં શ્રી શ્રીવલ્લભેગ્મે નિખિલ બુદ્ધજના ગોકુલેશં ભજન્તે ગોકુલેશં ભજન્તે ગોકુલેશં ભજન્તે. ભાવાર્થ. આપની ચતુરાઈ અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરવામાં અતિ બળવાન છે. તેથી કવિઓએ ત્રણેય લોકમાં આપના અગ્નિત્વનું હંમેશા વર્ણન કર્યું છે. પણ વસ્તુતઃ આપ સાક્ષાત કૃષ્ણ જ પ્રકટ થયા છો એમ અનુભવથી અને વેદશાસ્ત્રો વગેરેથી જાણીને હે સહજ સુંદર શ્રી વલ્લભ, સૌ ભક્તો આપને શ્રી ગોકુલેશ સ્વરૂપે જ ભજે છે. ધ્યાન આપજો, શ્રી ગોકુલેશ સ્વરૂપે જ ભજે છે એટલે કે શ્રી ઠાકોરજીના રૂપમાં જ ભજે છે, એટલે કે વસ્તુતઃ કૃષ્ણ એવ. હવે આપણને એમ થાય કે સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ એમ પાઠ કર્યો, પરંતુ સંસ્કૃત શ્લોક પછી ભાવાર્થ લઈએ તો વળી પાછો આગલા શ્લોકનો ભાવાર્થ તો ભૂલાઈ જાય છે. તો હવે આખો સાર વલ્લભાષ્ટક સ્તોત્રનો જે સાર છે તે સાવ ટૂંકમાં સમજી લઈએ કે અહીં વલ્લભાષ્ટકમાં શું નિરૂપણ કર્યું છે. તો પેલું શ્રી વલ્લભાષ્ટક સાર. પેલું શ્રી વલ્લભ રસાત્મક પ્રભુની રસાત્મક લીલા સાગરનું સ્વરૂપ છે. આ સ્વરૂપે લીલાના સંયોગ રસનો સદા અનુભવ કરનાર આપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી સ્વરૂપ સંયોગ ધર્મી સ્વરૂપ છે. બીજું, શ્રી વલ્લભ શ્રી સ્વામીની ભાવનો વિપ્રયોગાત્મક રસનું સ્વરૂપ છે. તેથી આ સ્વરૂપે આપે પૃથ્વી પર પ્રકટ થઈને દેવી જીવોનો ઉદ્ધાર કરી તેમને વિપ્રયોગ રસનું દાન કર્યું છે. આપ સ્વામીની સ્વરૂપ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ છે. ત્રીજું, શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે. મુખારવિંદમાં સંયોગ રસ અને વિપ્રયોગ રસ એમ ઉભય રસભાવોની સ્થિતિ છે. તેથી સંયોગ રસ રૂપ આપ અમૃત સ્વરૂપ છો અને વિપ્રયોગ ધર્મ સ્વરૂપ આપ અગ્નિ સ્વરૂપ છો. આપનું અગ્નિત્વ અલૌકિક અગ્નિત્વ છે, લૌકિક અગ્નિત્વ નથી. તેથી લૌકિક અગ્નિ કરતા આપનું અલૌકિક અગ્નિપણું વિલક્ષણ અને વિશિષ્ટ છે. આથી આપ શ્રી હુતાશ અને વૈશ્વાનર સ્વરૂપે પ્રસિદ્ધ છે. આપનું અલૌકિક અગ્નિ સ્વરૂપ વિરુદ્ધ ધર્માશ્રય છે. આસુરી મતોને તે બાળે છે. આસુરી મત માયાવાદનો નાશ કરે છે અને આસુરી જનોને વધુ તપ આવે છે અને પોતાના સેવકોના લૌકિક તાપને શાંત કરે છે અને પ્રભુનો વિરહ તાપ વધારે છે. આપ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છો. તેથી આપે પૃથ્વી પર રસાત્મક સેવા માર્ગ પ્રકટ કરી
ભક્તોને સેવા રસના આનંદનું દાન કરી પોતાનું અમૃત સ્વરૂપ પ્રકટ કર્યું. શ્રી મહાપ્રભુજીનું મૂળ સ્વરૂપ, અવતારી સ્વરૂપ અને પૃથ્વી પર પ્રકટ થયેલું સન્મનુષ્યાકૃતિ સ્વરૂપ, અવતાર સ્વરૂપ એક જ છે, તેમાં કોઈ ભેદ નથી. શ્રી મહાપ્રભુજી ભગવદ આજ્ઞાથી પ્રકટ થયા છે, તેથી આપનું સ્વરૂપ કૃપા સ્વરૂપ છે. એટલી કૃપા કોઈ કરી શકતું નથી. એટલે તો આપણે દરરોજ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરીએ છીએ, શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ છીએ કે જેને વૈષ્ણવોની ગાયત્રી કહેવામાં આવે છે. તો શા માટે ગાયત્રી કહેવામાં આવે છે તેનું પણ આપણે ભાવદર્શન કરી લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ગાયત્રી એટલે શું? ગાયત્રી એ કોઈ દેવી નથી, એ તો ઉચ્ચારનો ઉપદેશ છે. ગાયત્રી એટલે કે જેના સ્મરણ માત્રથી આપણી બધી મુશ્કેલીઓ, સમસ્યાઓ, પ્રતિબંધો દૂર થાય, તેને ગાયત્રી કહેવામાં આવે છે. તેમાં શબ્દ કરતા ભાવ અને ચિત્તની સ્થિતિ વધારે મહત્વપૂર્ણ છે. ગાયત્રી મંત્રમાં મુખ્ય છે સ્વર, સ્મરણ, અંતરનું એકાગ્ર ધ્યાન. જેનું ગાન કરવાથી અંતરના તાપ, શંકા, ભય, અધૂરાપણું બધું દૂર થાય ને તેને ગાયત્રી કહેવાય છે. બ્રાહ્મણો ત્રિકાળ સંધ્યા કરતા હોય છે. એવી રીતે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે ગાયત્રી એટલે શ્રી સર્વોત્તમ સ્તોત્ર છે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર એ વૈષ્ણવોની ગાયત્રી છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ગાયત્રી કહેવામાં આવે છે. જેમ બ્રાહ્મણ જનોઈની દીક્ષા લીધા પછી દરરોજ ગાયત્રી મંત્ર ન જપે તો તેનું બ્રાહ્મણત્વ ટકતું નથી, તેમ વૈષ્ણવોએ હંમેશા નિયમપૂર્વક શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા જોઈએ. મંત્રને તેના ઋષિ, છંદ, દેવતા, બીજ અને ફળ હોય છે. શ્રી ગુસાઈજીના જણાવ્યા પ્રમાણે શ્રી સર્વોત્તમ સ્તોત્રના ઋષિ અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે. છંદ જગત પ્રસિદ્ધ અનુષ્ટુપ છંદ છે. દેવતા શ્રી કૃષ્ણના મુખ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. બીજ કારુણિક પ્રભુ છે અને ફળ કૃષ્ણનું અધરામૃતનું આસ્વાદ છે. એટલે શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક દરરોજ તેનો પાઠ કરવો જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સ્તોત્રરાજ શ્રી સર્વોત્તમજી જે જન સદા જપે. સ્તોત્રરાજ શ્રી સર્વોત્તમજી જે જન સદા જપે તેને શ્રીજી થોડામાં પ્રકટ દર્શન આપે. વાલા વૈષ્ણવો, વૈષ્ણવ જીવનમાં ભક્તિ એ માત્ર ભાવ નથી, એ અનુષ્ઠાન પણ છે. જેમ બ્રાહ્મણો માટે ગાયત્રી મંત્ર એ તાંત્રિક શક્તિ નહીં, પરંતુ આત્મા, ધર્મ અને ઓળખનો શ્વાસ છે, એમ જ પુષ્ટિ માર્ગમાં શ્રી ગુસાઈજી રચિત શ્રી સર્વોત્તમ સ્તોત્ર એ માત્ર કોઈ એક સ્તોત્ર નથી, એ તો વૈષ્ણવના ચિત્તનો સંસાર છે, સેવા ભાવનો પ્રાણ છે અને શ્રી વલ્લભના અનુગ્રહનો નાદ છે. વલ્લભ કુલમાં એ માટે જ કહેવાય છે ને કે જે રીતે ગાયત્રી વિના બ્રાહ્મણત્વ અધૂરું, એ રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્ર વિના વલ્લભ વૈષ્ણવ જીવન અધૂરું. શ્રી સર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ગાયત્રી એટલા માટે કહેવામાં આવે છે કે તેમાં શ્રી મહાપ્રભુજીના ધર્મી સ્વરૂપનો પ્રકટ અનુભવ છે. એ વૈષ્ણવને શ્રી વલ્લભની શરણાગતિ તરફ દોરે છે અને ખાસ એમાં જપ કરતા કરતા મન, વાણી, ચિત્ત સર્વ સ્વરૂપે શ્રી વલ્લભના સ્વરૂપમાં એકતાન થઈ જવાય છે. અને આજે આપણે એ જ નાદ, એ જ શરણાગતિ અને એ જ દિવ્ય વલ્લભ નામના ધ્વનિનો અનુભવ કરવા જઈ રહ્યા છીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મા નાતુરી.
આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સ્તોત્રરાજ શ્રી સર્વોત્તમજી જે જન સદા જપે તેને શ્રીજી થોડામાં પ્રકટ દર્શન આપે. ભગવાનના બધા સ્તોત્રોમાં શ્રી સર્વોત્તમજી રાજારૂપ છે. તેનું જે જન ગાન કરે છે તેને શ્રીજી થોડા સમયમાં જ દર્શન આપે છે. શ્રી સર્વોત્તમજીના એક એક નામના એક એક શબ્દમાં ગૂઢ રસ જે અધરામૃત છે તે છુપાયેલો છે. તેનો અનુભવ શ્રી વલ્લભની કૃપાથી થાય છે. જેમ સોનાને અગ્નિમાં તપાવી શુદ્ધ કુંદન કરી તેના દાગીના કરે છે, મનુષ્યો તેને ધારણ કરી શોભાને વધારે છે, તેમ શ્રી સર્વોત્તમજીના નામોમાં અલૌકિક અગ્નિ રહેલો છે. તે અગ્નિ આપણા દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવાત્માને શુદ્ધ કરી અલૌકિક દિવ્ય સૌંદર્ય સિદ્ધ કરે છે. અને આવા દિવ્ય દેહથી જ કોટી કંદર્પથી અધિક લાવણ્યવાળા પ્રભુ સ્વરૂપનો અનુભવ કરી શકાય છે. તેથી શ્રી સર્વોત્તમજીનો આવો પ્રભાવ જાણી સતત પાઠ કરતા રહેવાથી થોડા સમયમાં જ શ્રીજીના પ્રકટ દર્શન થાય છે. શ્રીજીના સ્વરૂપની સુંદરતા કોટી કામદેવને લજાવી તેવી છે. તેવા શ્રીજીના કોટી કોટી સ્વરૂપોની સુંદરતા શ્રી વલ્લભે ધારણ કરી છે. તો શ્રી વલ્લભના સ્વરૂપની સુંદરતા કેટલી અને કેવી હશે તેની કલ્પના થઈ શકતી નથી. આવી મહાન સુંદરતા શ્રી વલ્લભની છે. તેને ધારણ કરી શકાય તેવો અલૌકિક દેહ શ્રી સર્વોત્તમજીના જપથી પ્રાપ્ત થાય છે. સમુદ્ર મંથન સમયે 14 રત્નો પ્રકટ થયા, તેમાં શ્રી લક્ષ્મીજી પણ પ્રકટ થયા. તેમ શ્રી સર્વોત્તમજી આપણા હૃદયનું મંથન કરીને લીલા સંબંધી આપણા આધિદૈવિક લક્ષ્મી ભાવવાળા સ્વરૂપને પ્રકટ કરે છે. તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. આ નામમાંથી આધિદૈવિક લક્ષ્મી ભાવવાળું સ્વરૂપ શ્રી સર્વોત્તમજીના પાઠ કરનારને પ્રાપ્ત થાય છે. શ્રી સર્વોત્તમજીને રાજા કહેવાનો ભાવાર્થ એવો છે કે લીલા લોકમાં અનંત દિવ્ય કુંજની કુંજો છે. તે દરેક કુંજની કુંજમાં એક એક ભક્ત બિરાજી રહ્યા છે, એટલે ભક્તો પણ અનંત કહેવાય છે. આવી અનંત દિવ્ય કુંજો, અનંત ભક્તો અને દરેક ભક્તનું તેનું ભાવાત્મક એક એક ભગવાનનું સ્વરૂપ હોવાથી ભગવાનના સ્વરૂપો પણ અનંત થયા. આ અનંતના વર્ણનમાં કોઈને અતિશયોક્તિ ના લાગે તે માટે શ્રી હરિરાય ચરણના 10 ઉલ્લાસ મધ્યે ત્રીજા ઉલ્લાસનું અહીં પ્રમાણ મૂક્યું છે. સખી યુથ કો જો હૈ વિસ્તારા, વાકી ગિનતી ના આવે પારા, મેઘ બુંદર કી કિરણી, પુરુષોત્તમ લીલા કૌન બરની, શેષ મહેશના ધ્યાન સમાધા, કવિ જન રંજક હા કરી સાધા, યુથ મુખી કી સંખ્યા કરહી, તુચ્છ બુદ્ધિ કે સે ચિત્ત ધરહી, धरो कैसे चित्त में जो बानी हो थकी जात है, अप्राकृत लीला प्राकृत चातक सबदन कैसे समत है, कोटि 3.5 मुखिया पुरुषोत्तम निज दास है, और की को गिने संख्या यह चरण रज की आस है, चरण को झनकार सखियन घोष शब्द जुगा जही,
ચલત અતિ ઉત્સાહ સખી અન રસિક સરિતા બ્રાજહી શ્રી પુરુષોત્તમ ઉલ્લાસ કહું વેદ પાર ન પાવહી મૂઢ કેસે ચિત્ત લાવે રસિક મન ન સમાવહી. એટલે આ ઉલ્લાસમાં પુરુષોત્તમ વિલાસને અનંત રૂપે વર્ણવ્યો છે અને શ્રુતિઓને જે સત્ય જ્ઞાન અનંત એમ પરબ્રહ્મ સ્વરૂપનું લક્ષણ જતાવેલું છે તેમાં અનંત શબ્દવાચી પરબ્રહ્મ પોતાના સમસ્ત વિલાસમાં અનંત રૂપે જ છે. આવા અનંત ભક્તો સાથે ભગવાનના અનંત સ્વરૂપોની જે મહાન દિવ્ય લીલાઓ થઈ રહી છે તે સર્વેનો સમાવેશ શ્રી સર્વોત્તમજીમાં રહેલો છે અને તે બધી લીલાઓ શ્રી સર્વોત્તમજીના નામોથી પ્રકટ થાય છે. જેવી રીતે અનેક સરિતાના પ્રવાહો સમુદ્રમાં સમાઈ જાય છે તેવી રીતે અનંત ભગવાનના સ્વરૂપોની જે લીલાઓ થઈ રહી છે તે સર્વ શ્રી સર્વોત્તમજીમાં સમાઈ જાય છે. જેમ કે રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ આ નામ છે તે નામવાળા શ્રી વલ્લભના સ્વરૂપમાંથી નિગૂઢ રસાત્મક ભાવો પ્રકટ થાય છે અને આવા ભાવોથી શ્રી સ્વામિનીજીઓનો પ્રભુ સાથે વિલાસ થાય છે. આ વિલાસનો સર્વ રસ રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ નામવાળા સ્વરૂપમાં જ સમાઈ જાય છે. આવી રીતે પ્રત્યેક નામનો વિલાસ જાણવો. આવો મહિમા હોવાથી શ્રી સર્વોત્તમજીને રાજા કહ્યા છે. એટલે તો આપણા શ્રી હરિરાયજી કહે છે ને, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન જાકી મહિમા કહલો બરનો શ્રીમુખ કરત બખાન અતિશય કરુણા કરિયા કલી में दियो पुष्टि जीवन को दान अर्ध निमेष विलंब न करिए अब आई सुख खान एक एक अक्षर है अधरामृत गुप्त रीत गुणगान रसिक दास इनके रंग रंग्यो सोए भक्त निधान करिए श्री સર્વોત્તમ રસપાન. અને હજી વર્ણન કરતા કહે છે, નિત્ય શ્રી સર્વોત્તમ જપ કરીએ વે નિશંક ત્રિલોકી વિચરત કાલ કરમ તે ના ડરીએ લાખ કોટી જપ और के है जो इनकी नहीं सरवरिए કરી વિશ્વાસ ચાતક કી નાય ચોચ સ્વાતિ જલ ભરીએ. એટલે આપણે યમુનાજીના પદમાં પણ આવે છે ને, સ્વાતિ જલ બિંદુ જબ પરત હૈ જાહી મેં. એટલે ચાતક પક્ષી એ સ્વાતિ નક્ષત્રના બિંદુની રાહ જોવે છે. તેને એટલો દ્રઢ આશ્રય એમ સ્વાતિ નક્ષત્રના બિંદુનો કર્યો છે. એટલે એવો દ્રઢ આશ્રય અહીં શ્રી વલ્લભનો કરવાનો કહી રહ્યા છે. અને આગળ કહે છે, અધર સુધારસ યાતે પૈયે. જો આવો દ્રઢ આશ્રય હોય ને ત્યારે અધર સુધારસ પ્રાપ્ત થાય. જો અનુદિન ચિત્ત ધરીએ રસિક દાસ જન જીવન મોરી સકલ મનોરથ સરીએ. શ્રી સર્વોત્તમજીના પ્રત્યેક નામ આનંદના સાગર રૂપ છે એમ શ્રી ગુસાઈજીએ 34મા શ્લોકમાં કહ્યું છે. જે નામમાં જેવા પ્રકારની લીલા છે તે નામ તેવા પ્રકારની લીલા આનંદના સાગર રૂપ છે. સાગર શબ્દનો વિચાર કરીએ તો સાગરમાં જળ અથાહ હોય છે. તેનો પ્રવાહ અખંડ ચાલ્યા કરે છે. તેમાં તરંગો ક્ષણે ક્ષણે ઉઠતા જ રહે છે. આમ પ્રત્યેક નામની વિવિધ પ્રકારની લીલા અને તેવા લીલા આનંદના સાગરો જેમાં રહેલા છે તેવું શ્રી સર્વોત્તમ સ્તોત્ર શ્રીનાથજી શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ પ્રકટ કરેલું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી એટલે દેવી સૃષ્ટિ અને વલ્લભ એટલે વહાલા. દેવી સૃષ્ટિને જે સહસ્ત્ર પરિવત્સરથી અથડાતી હતી તેને શરણ દ્વારા ઈશ્વરનો સંબંધ કરાવ્યો છે ને, માટે આપ શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભના નામનો ધ્વનિ હૃદયમાં ગુંજતો રહેવો જોઈએ. કારણ કે શ્રી એટલે વ્રજભૂમિ અને વલ્લભ એટલે વહાલા. વ્રજભૂમિના લીલાત્મક સ્થળો તિરોભૂત થઈ ગયા હતા. તે આપે પ્રકટ થઈને સ્વ અનુભવે પ્રકટ કર્યા. માટે આપ શ્રી વ્રજભૂમિને પ્રિય છે એવા આપ શ્રી વલ્લભ છે.
શ્રી એટલે સ્ત્રી, કારણ કે સ્ત્રી જ ગુણ વડે શોભારૂપ છે. વિશ્વની શોભા સ્ત્રીઓ વડે જ છે. અરે સર્વમાં સ્ત્રીઓ વડે જ રસ છે. મહાભારતમાંથી દ્રૌપદી ને કુંતાજી, રામાયણમાંથી સીતાજી અને ભાગવતજીમાંથી ગોપીજનોને લઈ લ્યો તો ગ્રંથોનો સ્વાદ અને રસ નાશ પામશે. આથી સ્ત્રી કોમળતા, મૃદુતા, પ્રેમ, દયા, દીનતા, પ્રીતિ એ સર્વ વસ્તુઓની ખાણ છે. આમ છતાં ધર્મ સ્થાપકોએ તેને નરકની ખાણ કરીને વગોવી છે. અરે એટલે સુધી કે તેનું મોં જોતા જ પાપ ગણવા લાગ્યું. પરંતુ સ્ત્રીઓનો પણ ઉદ્ધાર કરનારા એવા શ્રી મહાપ્રભુજી એ ગુણ સાગર સ્ત્રીનો ઉપયોગ સેવામાં કર્યો. પ્રભુ સેવાને માટે એવા ગુણો વધારે ઉપયોગી છે. માટે પુષ્ટિ માર્ગમાં સ્ત્રીઓ આગળ છે. જે સ્ત્રીઓ હોય તે ફૂલાઈ જજો. એટલે જ કહ્યું છે, અતો હિ ભગવાન કૃષ્ણ સ્ત્રી શું રેમેહ્ય અહર્નિશમ. શ્રી સુબોધિનીજીમાં મહાપ્રભુજી કહે છે, આમ સર્વે તિરસ્કારાયેલી સ્ત્રીઓનો પ્રભુ સેવામાં વિનિયોગ આપણા શ્રી વલ્લભ પ્રભુએ કર્યો છે. માટે આપ સ્ત્રીઓને બહુ જ વાલા છે. તેથી શ્રી વલ્લભ નામ પડ્યું. આ શ્રી વલ્લભના નામનો ધ્વનિ આત્મામાં ગુંજ્યા કરવો જોઈએ. શ્રી સર્વોત્તમ સ્તોત્ર વૈષ્ણવોની ગાયત્રી છે. તેમાં શ્રી મહાપ્રભુજીના 108 નામો વર્ણવ્યા છે. તેમાંથી મુખ્ય 3 નામોનું ભાવ દર્શન આપણે હમણાં કર્યું હતું. એટલે 36 નામો શ્રી ઠાકોરજીના, 36 નામો શ્રી સ્વામિનીજીના અને 36 નામો શ્રી મહાપ્રભુજીના વર્ણવ્યા છે. સર્વોત્તમ સ્તોત્ર પુષ્ટિ માર્ગના પ્રખર વિદ્વાન આચાર્ય શ્રી ગુસાઈજીએ રચ્યું છે. આમ તો વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી દ્વારા પુષ્ટિ માર્ગનો દિવ્ય સંદેશ આપે આપ્યો છે. આ પાઠ કરવાથી શ્રી મહાપ્રભુજીના આશીર્વાદ અને ઠાકોરજીની અનુપમ કૃપા ભક્તિમાં મળે છે. શ્રી વલ્લભ શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે. એટલે પુરુષોત્તમ સ્વરૂપનો અનુભવ થાય છે. આ પાઠ કરવાથી શ્રદ્ધાનો સિંચન થાય છે. સંસારમાં આવતા તમામ પ્રતિબંધો દૂર થાય છે. શ્રી ઠાકોરજી પ્રત્યે ઊંડો ભાવ થાય છે. સર્વોત્તમ સ્તોત્ર વિપ્રયોગનો અનુભવ થાય છે. સર્વોત્તમ એટલે સ્તુતિના આ એક ભગવત સ્તુતિ છે. સર્વોત્તમ એટલે શ્રી ગુસાઈજી સર્વોત્તમ આચાર્ય છે. શ્રી મહાપ્રભુજી સર્વોત્તમ આચાર્ય છે. દિવ્યતા આપતો આ મંત્ર સર્વોત્તમ છે. મંત્ર હોવાથી પુષ્ટિ ભક્તિ સર્વોત્તમ આપ છે. સર્વોત્તમનો મંત્ર સ્મૃતિ સ્વરૂપે છે. આના પઠનથી ધર્મી સ્વરૂપનો અનુભવ ફળ મળે છે અને છંદ અનુષ્ટુપ છે. શ્રી ગુસાઈજી એટલે વસ્તુતઃ કૃષ્ણ અને વલ્લભના ગુણોને સાકાર સ્વરૂપે એટલે ગાયત્રી આ પુષ્ટિ માર્ગની ગાયત્રી છે. પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભ, શ્રી અમનાજી અને શ્રી ઠાકોરજી મુખ્ય છે. શ્રી વલ્લભાચાર્યજી પુષ્ટિ માર્ગના ગુરુ પદે છે. શ્રી વલ્લભની કૃપા થાય તો જ પુષ્ટિ ભક્તિ ફળે. ગુરુ વિના જ્ઞાન ન મળે. તો ચાલો ને શ્રી વલ્લભના નામનો ધ્વનિ નો ગાન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ, જય શ્રી વલ્લભ શરણમ મમ. 84 વૈષ્ણવ ગણ બોલે શ્રી વલ્લભ શરણમ મમ. 252 નિજ જન બોલે શ્રી વલ્લભ શરણમ મમ. ચંપારણ્યે ચાતક બોલે શ્રી વલ્લભ શરણમ મમ. ભાંડીર વનના ભ્રમરો બોલે શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ, જય શ્રી વલ્લભ શરણમ મમ. મધુવન મધ્યે મેના બોલે શ્રી વલ્લભ શરણમ મમ. બંસી બટ પર પોપટ બોલે શ્રી વલ્લભ શરણમ મમ. કદમ ખંડીમાં કોકિલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ.
પ્રેમ સરોહર પપિહા બોલે શ્રી વલ્લભ શરણમ મમ શ્રી વલ્લભ શરણમ મમ શ્રી વલ્લભ શરણમ મમ શ્રી વલ્લભ શરણમ મમ જય શ્રી વલ્લભ શરણમ મમ गिरिवर शिखरे मोर बोले श्री वल्लभ शरणम मम गोकुड़ियानी गायो बोले श्री वल्लभ शरणम मम प्रेम पुंज व्रजवासी बोले श्री वल्लभ शरणम मम मथुरा ना रहवासी बोले श्री वल्लभ शरणम मम श्री वल्लभ शरणम मम श्री वल्लभ शरणम मम श्री वल्लभ शरणम मम जय श्री वल्लभ शरणम मम नंद गामना गोपो बोले श्री वल्लभ शरणम मम बरसानानी गोपी बोले श्री वल्लभ शरणम मम वैष्णव सोरठवासी बोले श्री वल्लभ शरणम मम गुर्जर देश निवासी बोले श्री वल्लभ शरणम मम श्री वल्लभ शरणम मम श्री वल्लभ शरणम मम श्री वल्लभ शरणम मम जय श्री वल्लभ शरणम मम उत्तर ने दक्षिण मा बोले श्री वल्लभ शरणम मम पूरव ने पश्चिम मा बोले श्री वल्लभ शरणम मम यमुना तट पर हंस बोले श्री वल्लभ शरणम मम प्रेम कुंज पारे वा बोले श्री वल्लभ शरणम मम श्री वल्लभ शरणम मम श्री वल्लभ शरणम मम श्री वल्लभ शरणम मम जय श्री वल्लभ शरणम मम रसना विना प्रयत्ने बोले श्री वल्लभ चरणम रसना विना प्रयत्ने बोले श्री वल्लभ शरणम मम चरण शरण व्रज रत्न बोले श्री वल्लभ शरणम मम श्री वल्लभ शरणम मम श्री वल्लभ शरणम मम श्री वल्लभ शरणम मम जय श्री वल्लभ शरणम मम આ રીતે વાલા વૈષ્ણવો શ્રી વલ્લભના નામનો ધ્વનિ અનેરો છે. એટલે જ કહ્યું છે ને, સબનતે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મે ગોકુલ યાહી મે વૃંદાવન યાહી મે વ્રજ મંડલો, સબનતે શ્રી વલ્લભ નામ ભલો. આ સર્વોત્તમ સ્તોત્રમાં વર્ણવેલા 108 અલૌકિક નામ રૂપોથી ભગવત સ્વરૂપ શ્રી મહાપ્રભુજી બિરાજે છે. તેવી દ્રઢ શ્રદ્ધા રાખી તેમનો આ પાઠ નિસ્વાર્થ ભાવે પ્રેમ બુદ્ધિથી કરવો જોઈએ. કોઈ લૌકિક હેતુ માટે પાઠ ન કરવો. આ સ્તોત્રના અંતે શ્રી ગુસાઈજી બે આજ્ઞા કરે છે, પઠત્યનું દિનમ જનઃ અને જપ્યમ કૃષ્ણ રસાર્થિભિઃ. એટલે શ્રી સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં શ્રી ગુસાઈજીના ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીએ સ્પષ્ટતા કરતા એવી આજ્ઞા કરી છે કે જ્યાં સુધી આ સ્તોત્ર બરોબર મોઢે ન થાય ત્યાં સુધી ગ્રંથ સામે રાખી તેનો મોટેથી પાઠ કરવો. સ્તોત્ર તરીકે પાઠ અને મંત્ર તરીકે જપ કરવાનું વિધાન છે. શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં જણાવ્યા પ્રમાણે પાઠ કરવો એ મર્યાદા રીત છે અને જપ કરવો એ પુષ્ટિ રીત છે. મર્યાદા રીત પ્રમાણે પાઠ કરતા પાઠની સંખ્યાની મર્યાદા નક્કી કરીએ છીએ, જેમ કે 35 પાઠ કરવા, અને જપ મનમાં સતત ચાલ્યા કરે તેથી તેની સંખ્યા નક્કી થતી નથી. માટે તે પુષ્ટિ રીત છે. પાઠમાં નિયમ છે, જપમાં પ્રેમ છે. પ્રેમ વિના નિયમથી પાઠ કરવાથી મન અને શરીર પાઠ કરતા થાક અને કંટાળો અનુભવે છે અને પ્રેમપૂર્વક જપ કરતા પ્રસન્નતા અનુભવાય છે. આજે આપણે એવા સર્વોત્તમ સ્તોત્ર નહીં એક ઝલક જોઈશું, કારણ કે શ્રી ગુસાઈજી રચિત આ સર્વોત્તમ સ્તોત્ર નું શ્રી ગોકુલનાથજી પ્રણીત વ્રજભાષાની બૃહદ વ્યાખ્યાનું અને શ્રી હરિરાય ચરણકૃત ટિપ્પણીનું સરળ ગુજરાતી ભાવ રૂપાંતર પુસ્તક સ્વરૂપે બિરાજે છે. એટલે શ્રી સર્વોત્તમ સ્તોત્ર સ્વરૂપનું વર્ણન કરતા 3 થી 4 પુસ્તકો બિરાજે છે. એટલે આપણે એક ઝલક સ્વરૂપે જોઈએ
કે આ સર્વોત્તમ સ્તોત્રમાં એવું તે શું છે કે જેને વૈષ્ણવોની ગાયત્રી કહેવામાં આવી છે. તો ચાલો કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું કરીએ શ્રી સર્વોત્તમ રસપાનના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વે વૈષ્ણવોને દેવશયની એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાય. મનમાં થયું કે હવે કયો સત્સંગ કરીએ, તો પ્રભુએ પ્રેરણા કરી એટલે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીશું. આજે આપણે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગોકુલનાથજીએ અને શ્રી હરિરાયજીએ જે મંગલાચરણ કર્યું છે તેનું ભાવ દર્શન કરીશું. સૌપ્રથમ એ કહેવાનું કે આપણે 3-4 પુસ્તકોનું સંકલન સાથે લઈ રહ્યા છીએ કે જેમાં શ્રી ગોકુલે શ્રી પ્રણિત વ્રજભાષાની બૃહદ વ્યાખ્યાનો અને શ્રી હરિરાય ચરણ કૃત ટિપ્પણીનું સરળ ગુજરાતી ભાવ રૂપાંતર છે અને નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરાબેટીજીના વચનામૃતનું સંકલન છે. રમેશભાઈ પરીખે કરેલું સંકલન પણ છે અને સાથે સાથે હજી એક પુસ્તક છે, સચિત્ર છે શ્રી સર્વોત્તમ સ્તોત્ર. તેના વિશે પણ આપણે થોડુંક સમજીશું. એ કોને રચ્યું છે, કોને લખ્યું છે મને ખ્યાલ નથી, આપણે લેશું ત્યારે જોશું. એટલે આપણે ભણતા હોઈએ ત્યારે કેમ અલગ અલગ પુસ્તકોમાંથી ભણતા હોઈએ અને સંકલન કરીએ, એ હેતુથી આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ એ પ્રયાસ કર્યો છે. કેમ કે એક પુસ્તકમાં સંગતિમાં ધોળ છે અને બીજા પુસ્તકમાં સંગતિમાં પદ છે, તો અલગ અલગ રીતે જોઈએ તો સુંદર રીતે સમજી શકાય. અને આમે આપણે સત્સંગ કરતા હોઈએ તેમાં પુનરાવર્તન આવે તો તે કઈ બાધક નથી કહેવાતું, આપણને તે વધુ દ્રઢ થાય તેના માટે જ હોય છે. ભાગવતજીમાં પણ આવું વર્ણન આવે છે કે અલૌકિકમાં પુનરાવર્તન થાય તો એ કોઈ બાધારૂપ નથી કહેવાતું. તો ચાલો કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. કોઈ પણ ગ્રંથની શરૂઆત કરતા પહેલા અથવા તો કોઈ પણ સત્સંગ શરૂ કરતા પહેલા મંગલાચરણ કરવાનો નિયમ છે. અને શ્રી ગુસાઈજીએ ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરવા માટે તેમજ શ્રી મહાપ્રભુજીની દુર્બોધ વાણીને સુબોધ કરવા માટે જ આ શ્રી સર્વોત્તમ સ્તોત્રની રચના રચી છે કે જેના દ્વારા આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજી શકીએ. એટલે સૌપ્રથમ આપણે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી અને શ્રી હરિરાયજી તેમજ ઇન્દિરાબેટીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરી એમના ચરણારવિંદમાં વિનંતી ધરી કે અહીં આપે જે સ્વરૂપ સમજાવ્યું છે તેને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી આપ કૃપા કરો. હવે આપણે સૌપ્રથમ મંગલાચરણ જોઈશું. અને અહીં સૌપ્રથમ ગોસ્વામી બાલકના વચનામૃત છે. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ભૂષણ કુમારજી મહારાજ શ્રીના તેમણે લખ્યું છે કે અત્યંત પ્રશંસાનો વિષય છે કે શ્રી સર્વોત્તમ સ્તોત્ર, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત તેમજ વલ્લભાષ્ટક વગેરે ગ્રંથોનો ભાવાનુવાદ પ્રકાશિત થઈ રહ્યો છે. આ ગ્રંથોમાં શ્રીમદ વલ્લભાચાર્યજીના નામ, ગુણ તેમજ તેમના રૂપને બતાવવામાં આવ્યા છે. ભાવાર્થ સાથે પાઠ કરવાથી અધિક લાભ થાય છે. બધા જ વૈષ્ણવોને આ ગ્રંથ વધારે સહાયતા મળશે. આ ગ્રંથ દ્વારા વધારે સહાયતા મળશે. એની સાથે સાથે ષોડશ ગ્રંથ તેમજ ધોળપદ વગેરેનું પ્રકાશન પણ કરવામાં આવી રહ્યું છે. બધા વૈષ્ણવોને આનો લાભ લેવો. આ કાર્ય માટે શ્રી જયેન્દ્રભાઈ પંડ્યાને ખૂબ ખૂબ શુભકામના. હવે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમઃ શ્રીમદ અગ્નિકુમાર શ્રી ગુસાઈજી વિરચિત શ્રી સર્વોત્તમ સ્તોત્ર. શ્રી વલ્લભના નામ સ્વરૂપ દર્શન. શ્રી વલ્લભના સ્વરૂપ દર્શન મંગલાચરણ.
સૌંદર્યમ નિજરત ગતમ પ્રકટિતમ શ્રીગૂઢ ભાવાત્મકમ પુનરૂપમ ચ પુનસ્તંદર્તર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર બભો રસમયઃ કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ. ભાવાર્થ: શ્રી ઠાકોરજીએ પોતાના હૃદયમાં બિરાજતા શ્રી સ્વામિનીજીના શ્રીગુઢ ભાવાત્મક સૌંદર્ય સ્વરૂપને પ્રકટ કર્યું. તેવી જ રીતે શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજતું શ્રી ઠાકોરજીનું પમ ભાવાત્મક સૌંદર્ય સ્વરૂપ પણ પ્રકટ થયું. આમ બંને સ્થળે પ્રકટ થયેલા બંને પ્રકારના સૌંદર્ય સ્વરૂપોને શ્રી ઠાકોરજીએ પોતાના પ્રિય એવા શ્રી વલ્લભાચાર્યજીમાં પધરાવ્યા. આમ બંને પ્રકારના સ્ત્રી પુંભાવ સૌંદર્ય સ્વરૂપોનો સંયોગ થવાથી રસાત્મક એવા શ્રી કૃષ્ણ જ પોતાના પ્રિય સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી સાથે એક રસ થઈ શોભ્યા. આવી આ અદ્ભુત લીલાના સાક્ષી રૂપ અને ત્રણેય સ્વરૂપ જેમાં બિરાજમાન છે તેવા શ્રીમદ વલ્લભાચાર્યજીનું દરેક વૈષ્ણવે નિત્ય ઉત્તમ રીતે ધ્યાન કરવું. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજરે નવઃ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ પોતાના સેવકોની ચિંતાના સમૂહનો નાશ કરનારી છે. આવા મારા આચાર્ય ગુરુ શ્રી મહાપ્રભુજીને હું વારંવાર પ્રણામ કરું છું. યદનુગ્રહતો જંતુઃ સર્વ દુઃખાતિગો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. જેમની કૃપાથી પ્રાણી માત્ર સર્વ પ્રકારના દુઃખોને ઓળંગી જાય છે, મુક્ત થાય છે, તેવા શ્રીમદ વલ્લભાચાર્યજીના કુમાર શ્રીમદ ગોપીનાથજી અને શ્રીમદ વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુસાઈજીને હું હંમેશા વંદન કરું છું. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરોન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જેમણે જ્ઞાનરૂપી અંજનની સળી વડે અજ્ઞાનરૂપી અંધકારથી અંધ બનેલાના નેત્ર ખોલ્યા છે તેવા શ્રી ગુરુદેવને નમન હો. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ. લીલારૂપી ક્ષીરસાગરમાં શેષનાગરૂપી શ્રી મહાપ્રભુજીના હૃદયમાં શયન કરતા અને હજારો લક્ષ્મીઓ રૂપી વ્રજ ભક્તો અને તેમની લીલાઓથી સેવાતા કલાના ભંડાર રૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમને હું નમન કરું છું. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યૌસો પંચધારુદયે મમ. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદમાં શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન છે. આ દશમ સ્કંદના નીચે પ્રમાણે 5 વિભાગ પાડવામાં આવ્યા છે. પહેલું જન્મ પ્રકરણના 4 અધ્યાય, બીજું તામસ પ્રકરણના 4 પેટા પ્રકરણ, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. દરેક પ્રકરણના 7 અધ્યાય, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મી સ્વરૂપ. આમ કુલ 28 અધ્યાય છે. તે પ્રમાણે રાજસ પ્રકરણના 4 પેટા પ્રકરણના કુલ 28 અધ્યાય છે. સાત્વિક પ્રકરણના પણ 3 પેટા પ્રકરણ છે. પ્રમેય, સાધન અને ફળ તેના 21 અધ્યાય છે. ગુણ પ્રકરણના 6 અધ્યાય, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આમ 5 પ્રકારે વિભાજિત એવા દશમ સ્કંદના બિરાજતું ભગવત સ્વરૂપ મારા હૃદયમાં બિરાજે છે તેમને હું નમન કરું છું. ગઈકાલે જ અમારી બીજી કૃષ્ણાવેશની ચેનલમાં દશમ સ્કંદના સારરૂપ હૃદય સમાન એવા દશમ સ્કંદનું સુબોધિનીજી આધારિત રસપાન શરૂ કર્યું છે. તેમાં આનું વિસ્તારથી વર્ણન આવ્યું હતું. પછી આગળ કહે છે કે શ્રી ગુરુ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ પદ પંકજ વંદન કરો, પૂર્ણ કરો મન તૃષ્ણ. અતિ વલ્લભ શ્રી કૃષ્ણને તેથી વલ્લભ નામ, કૃપા એની વણ કદી નવરીજે ઘનશ્યામ. શ્રી વલ્લભ આશ્રય વિના સાધન ધર્મ અશેષ, સાથે હરિ કેવળ ભજે લીલામાં ન પ્રવેશ. શ્રી મહાપ્રભુ સંબંધ વણ કશું નહીં ફલદાય, પુષ્ટિ સૃષ્ટિની રીત એ જગનો જુદો ન્યાય. શ્રીમદ આચાર્ય મહાપ્રભુ શ્રી પુરુષોત્તમ આપ, કુળ સગડું તદરૂપ છે સમાન સમજ પ્રતાપ. કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. શ્રી વલ્લભનું નામ અને સ્વરૂપ
બંને અલૌકિક આનંદમય અગ્નિરૂપ છે. આપ શ્રીનું આવું અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી સર્વોત્તમ સ્તોત્રના પ્રત્યેક નામમાં બિરાજે છે. આપની કૃપામાં પણ અલૌકિક અગ્નિ વ્યાપ્ત છે. આપની દિવ્ય કથામાં પણ અલૌકિક અગ્નિ છે. તેથી ભક્તો પ્રભુની દિવ્ય રસાત્મક લીલા કથાનું જેમ જેમ શ્રવણ અને ગુણગાન કરે છે તેમ તેમ તેમનામાં પ્રભુના કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપના અને લીલાઓના સાક્ષાત અનુભવ માટેનો તાપ ક્લેશ વધતો જાય છે. જો દિવ્ય રસાત્મક લીલા કથાઓના શ્રવણ અને ગુણગાનમાં શબ્દે શબ્દે આપણો તાપ ક્લેશ વધતો ન હોય તો માનવું કે આપણા પર હજી શ્રી વલ્લભની કૃપાનો અભાવ છે. આવી કૃપાના અભાવે પ્રભુના સ્વરૂપ અને લીલાઓનો અનુભવ થઈ શકતો નથી. આપણી ભૌતિક સ્થિતિમાં પ્રભુની લીલા કથાનું શ્રવણ અને ગુણગાન કરીને જે આનંદનો અનુભવ થાય છે તે આનંદ વાસ્તવિક નથી. કારણ કે વાસ્તવિક આનંદ એક વખત પ્રાપ્ત થયા પછી ક્યારેય લુપ્ત થતો નથી. વાસ્તવિક આનંદમાં અલૌકિક અગ્નિ વ્યાપ્ત હોય છે. તે આત્માનંદ રૂપી સમુદ્રમાંથી પ્રકટ થાય છે. તેનો પ્રવાહ અખંડ વહ્યા કરે છે. તેના અનુભવથી તૃપ્તિ થતી નથી. સમુદ્રમાં ઉઠતા તરંગોની જેમ તે આપણને ક્ષણે ક્ષણે નૂતન દિવ્ય આનંદની અતૃપ્તિનો અનુભવ કરાવે છે. આવો વાસ્તવિક દિવ્ય આનંદ ભૌતિક દેહ કે દશાથી અનુભવી શકાતો નથી. તે આધિદૈવિક દેહ પ્રાપ્ત કર્યા પછી જ અનુભવી શકાય છે. માટે આપણી ભૌતિક દશાને કારણે જ શ્રવણ આદિથી અનુભવેલો આનંદ તિરોહિત થઈ જાય છે અને તેમાં કૃત્રિમતા રહી જાય છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ વાસ્તવિક એટલે કે દિવ્ય આનંદની પ્રાપ્તિ આપણને કેવી રીતે થાય? તેના માટે સૌપ્રથમ આવશ્યકતા છે શ્રી વલ્લભના ચરણ કમલનો અનન્ય દ્રઢ આશ્રય. આવા આશ્રયથી આપના ચરણ કમલ આપણા હૃદયમાં સ્થાપિત થયા છે. ત્યાર પછી આપણને વાસ્તવિક આનંદના અનુભવમાં તૃપ્તિ થતી નથી. તે વાસ્તવિક આનંદ પછી પ્રતિક્ષણ વધતો જ રહે છે. શ્રી વલ્લભના ચરણ કમલના અનન્ય દ્રઢ આશ્રય માટે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું સતત ગુણગાન કરવું આવશ્યક છે. પ્રભુના સાક્ષાત સ્વરૂપ અને અનંત દિવ્ય લીલાઓનો અનુભવ કરવામાં આપણને જેટલા પ્રતિબંધો નડતા હશે તે બધાનો શ્રી સર્વોત્તમ સ્તોત્રના ગુણગાનથી મૂળમાંથી નાશ થઈ જશે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને. પ્રતિબંધો દૂર થતા શ્રી વલ્લભના ચરણ કમળો આપણા હૃદયમાં બિરાજશે. આથી આપણને આધિદૈવિકતા પ્રાપ્ત થશે. આમ આપણા ભૌતિક દેહ અને દશાની નિવૃત્તિ હુતાશ એટલે કે અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભના તાપાત્મક સ્વરૂપના આશ્રયથી થતી હોવાથી શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટકના પ્રથમ શ્લોકમાં હુતાશ સ્વરૂપની શરણાગતિનો આપણને ઉપદેશ કર્યો છે. તમ પ્રપદ્યે હુતાશમ. માટે શ્રી દયારામ ભાઈએ પણ ગાયું છે ને કે શ્રી વલ્લભ શરણ થકી સહુ પડે સહેલું. માટે પુષ્ટિ માર્ગીય શરણસ્થ જનોને પુષ્ટિના પરમ ફળનો અનુભવ શ્રી વલ્લભ અગ્નિના આશ્રય અને કૃપા વિના સર્વથા શક્ય નથી. કારણ કે પુષ્ટિ માર્ગના અધિષ્ઠાતા દેવ શ્રી વલ્લભ છે. શ્રી કૃષ્ણાસ્યમ દેવતા. દેવતા દ્વારા જ ફળની પ્રાપ્તિ થાય છે. માટે શ્રી વલ્લભ અગ્નિનો આશ્રય સિદ્ધ કરવો આવશ્યક છે. શ્રી વલ્લભના ચરણ કમલ લીલાધામ રૂપ છે. આ લીલાધામમાં જ અનંત ભગવત સ્વરૂપો, અનંત લીલા પરિકર, શ્રી સ્વામિનીજીઓ, અનંત કુંજ નિકુંજો, અનંત લીલા સામગ્રીઓ અને લીલાઓ છે. આવા લીલાધામ રૂપ આપના ચરણ કમળ વ્યાપક સીમા રહિત છે. માટે વ્યાપક ચરણ કમળોને ધારણ કરવા હૃદય પણ વ્યાપક બનવું જોઈએ. આવું વ્યાપક હૃદય શ્રી સર્વોત્તમ સ્તોત્રના સતત ગુણગાનથી સિદ્ધ થઈ જાય છે. શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ નિબંધ પ્રકરણની કારિકા 54 માં આજ્ઞા કરે છે કે જ્યારે દૈવી જીવમાં આનંદાંશ બ્રહ્મત્વ પ્રકટ થાય છે ત્યારે તે જીવમાં કોટી બ્રહ્માંડની અભિવ્યક્તિ થાય છે. પ્રભુ વૃંદાવનમાં ગૌચારણ કરવા પધારે છે ત્યારે ત્યાં જે લીલાઓ કરે છે તે સર્વનો અનુભવ કરીને ગોપીજનોના હૃદય વ્યાપક બન્યા છે. સર્વાત્મ ભાવ સિદ્ધ થતા ભક્તના દેહમાં રહેલા આકાશ આદિ 24 તત્વો વ્યાપક ધર્મવાળા બની જાય છે. પછી થતો વાસ્તવિક આનંદનો અનુભવ નિરવધિ હોય છે. આનાથી ઉલટું ભૌતિક દશામાં આનંદની લાલસા રાખીને ભગવાનના સંબંધમાં આપણે જ્યાં ત્યાંથી આનંદ મેળવી તૃપ્ત થઈ જઈએ છીએ.
પરંતુ અગણિત આનંદ સુધી પહોંચી શકતા નથી. જેવો તાપ ક્લેશને પરમ રીતિ રૂપ જાણે છે તેવો જ અગણિત આનંદ સુધી પહોંચી શકે છે. માટે તો શ્રી દમલાજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી હતી, राज यह मार्ग स्वस्थता को हासी खेल को नहीं है, ताप क्लेश को है. यह मार्ग એટલે તાપાત્મક સ્વરૂપ શ્રી વલ્લભે પ્રકટ કરેલો વિરહ અનુભવનો ફલાત્મક માર્ગ. આ માર્ગ જીવની સાધન દશામાં અને ફળ દશામાં પણ પ્રચુર તાપ ક્લેશથી ભરેલો છે. ફળ દશાવાળા ભક્તોને પણ શ્રી વલ્લભના તાપાત્મક સ્વરૂપના અનન્ય દ્રઢાશ્રયની આવશ્યકતા છે. ત્યારે સાધન દશામાં તો તેની અતિ આવશ્યકતા હોય જ. શ્રી દમલાજીની શિક્ષા શ્રી ગુસાઈજીએ સ્વીકારી છે. શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈ શ્રી દમલાજીને આજ્ઞા કરે છે, यह वार्ता श्री आचार्य जी महाप्रभु तुम द्वारा कहत है, जब तुम न कहोगे तो और कौन कहेगो. આમ શ્રી વલ્લભ નિજવંશ ને પણ શ્રી વલ્લભના તાપાત્મક સ્વરૂપના આશ્રય વિના પ્રભુના સ્વરૂપ અને લીલાઓના અગણિત આનંદનો અનુભવ પ્રાપ્ય નથી. તો સંસાર સાગરમાં ડૂબેલા આપણને વૈષ્ણવોને શ્રી વલ્લભના તાપાત્મક સ્વરૂપના અનન્ય દ્રઢ આશ્રય વિના વાસ્તવિક દિવ્ય આનંદની પ્રાપ્તિ કેવી રીતે સંભવે? શ્રી વલ્લભ અગ્નિના અપાર અચિંત્ય મહિમાને સમજવા માટે જે ગ્રંથોમાં, સ્તોત્રોમાં, પદોમાં આપનું મહાત્મ્ય નિરૂપ્યું છે તેનું શ્રવણ અને ગુણગાન કરવું જોઈએ. કારણ કે મહાત્મ્ય સમજવાથી શ્રી વલ્લભ પ્રભુના ચરણ કમળમાં અનન્ય દ્રઢ નિષ્ઠા થાય. તેથી આપણને સર્વથી અધિક સુદ્રઢ સ્નેહનું દાન થાય છે. શ્રી વલ્લભના સ્વરૂપનું મહાત્મ્ય આપણે સમજી લીધું એટલે શ્રી વલ્લભનું સ્વરૂપ આપણને પ્રાપ્ત થઈ ગયું તેમ માનવાની કે સમજવાની ભૂલ ન કરવી જોઈએ. શ્રી વલ્લભના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે આપણે અનન્ય નિષ્ઠાપૂર્વક આપણે જરૂરી સાધનોમાં તત્પર રહેવાનું છે. આ માટેનું એક સાધન છે તાપાત્મક ભાવપૂર્વક શ્રી વલ્લભનું યશોગાન. આપણે સર્વ ત્યાગપૂર્વક તાપભાવ સહિત શ્રી વલ્લભના માનસી ભાવાત્મક સ્વરૂપના ધ્યાન સહિત નિરંતર શ્રી સર્વોત્તમ સ્તોત્રનું ગુણગાન કરવું જોઈએ. શ્રી સર્વોત્તમ સ્તોત્રના ગુણગાનમાં વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત અને ભ્રમર ગીતના ગાનનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, નિત્ય લીલામાં રાસ સમયે નિત્ય સિદ્ધા સ્વામિનીઓ રસાવેશથી જે મધુર ગાન કરી રહ્યા છે તેનો પણ સમાવેશ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં થઈ જાય છે. શ્રી ગોકુલેશ પ્રભુ શ્રી સર્વોત્તમ સ્તોત્રના ગુણગાનને પ્રભુ પ્રાપ્તિનું અસાધારણ સાધન કહે છે. અસાધારણ એટલે જેની સમાન બીજું કોઈ સાધન ન હોય તે. શ્રીજી સ્વરૂપ શ્રી ગુસાઈજી સ્વયં શ્રી સર્વોત્તમ સ્તોત્રના અચિંત્ય મહિમાને બતાવી રહ્યા છે. માટે જ આ સ્તોત્રનું નામ સર્વોત્તમ સ્તોત્ર છે. આથી શ્રી હરિરાય ચરણ ગાય છે, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. પ્રશંસા કરી શકે કોણ કવિ એસો, શ્રી મુખ કરત બખાન. અતિશય કરુણા કરિયા કલી में दियो देवी जीवन को दान. एक एक अक्षर है अधरामृत, गुप्त रहस्य गुणगान. अर्ध निमेष विलंब न करिए, रैन दिवस आठो जाम. रसिक प्रीतम जाके रंग रंग्यो, सो है भक्त निधान. करिए श्री સર્વોત્તમ રસપાન. શ્રી હરિરાય ચરણને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં ઈષ્ટ ભાવ હતો. આપ શ્રી નિજાચાર્ય અષ્ટકમાં આજ્ઞા કરે છે, મારા ચિત્તરૂપી ધામમાં વિલાસ કરતા પોતાના 108 નામ રૂપી સામવેદની સુંદર રૂચાઓનું ગાન જેમને બહુ પ્રિય છે તેવા શ્રી મહાપ્રભુજી પોતાના પ્રિયજન એવા મારા ઉપર કરુણા કરો. આમ શ્રી હરિરાય ચરણ સર્વોત્તમના નામોને સામવેદની સુંદર રૂચાઓ રૂપે ઘટાવે છે. શ્રી સ્વામિનીઓ આ રૂચાઓનું રસભર્યું મધુર ગાન કરે છે. આવું ગાન રસિકેન્દ્ર શેખર પ્રભુને અતિ પ્રિય છે. માટે શ્રી સર્વોત્તમ સ્તોત્રના ગાનથી શ્રી વલ્લભ નિજજનો પર અતિ પ્રસન્ન થાય છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રનું ગાન શ્રી વલ્લભને અતિ પ્રિય છે. તેથી શ્રી ગોકુલેશ પ્રભુ તેને અસાધારણ સાધન કહે છે. તેમાં સામવેદના સુમધુર ગાનનો મહાસિંધુ હોવાથી મર્મગ્ન શિરોમણી શ્રી હરિરાય ચરણનો ઈષ્ટ ભાવ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં છે. શ્રી ગોકુલેશ પ્રભુએ લીલા વિસ્તારી માટે શ્રી હરિરાય ચરણને ઘણું દુઃખ થયું હતું. આપે ભોજન છોડી દીધું. આપના આવા વિરહ દુઃખને સહન ન થવાથી શ્રી ગોકુલેશ પ્રભુએ પ્રકટ થઈ દર્શન આપ્યા અને આજ્ઞા કરી, તમે
3 દિવસ રાત શ્રી સર્વોત્તમ સ્તોત્રનો જપ કરો. તે પ્રમાણે સતત 3 દિવસ સુધી શ્રી સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવાથી શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલે સાક્ષાત દર્શન આપ્યા. શ્રી વલ્લભ ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ છે, શ્રી વિઠ્ઠલ ધર્મી સંયોગાત્મક સ્વરૂપ છે. આ બંને સ્વરૂપો બંને પ્રકારની અનંત લીલાઓ સહિત શ્રી હરિરાય ચરણના હૃદયમાં સ્થાયી રૂપથી બિરાજ્યા. તેથી શ્રી હરિરાય ચરણ સ્વાનંદ તુંદિલ સ્વરૂપને પ્રાપ્ત કરી શક્યા. આવી જ રીતે પોતાના માતૃચરણની આજ્ઞાથી શ્રી પુરુષોત્તમજીએ પણ સુરતમાં ભોયરામાં બિરાજી બાલ્યાવસ્થામાં સતત 3 રાત્રિ દિવસ શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કર્યા હતા. તેથી પ્રસન્ન થઈ શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રી બાલકૃષ્ણજીએ સાક્ષાત દર્શન આપ્યા હતા. પ્રભુની નિત્ય લીલામાં શ્રી ચંદ્રાવલીજી દ્વારા શ્રી સર્વોત્તમ સ્તોત્ર કેવી રીતે પ્રગટ થયું તેનો પ્રાચીન પ્રસંગ ભગવદીઓના મુખથી સાંભળેલો છે. એક સમયે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીની નિકુંજમાં પધાર્યા હતા. માર્ગમાં શ્રી ચંદ્રાવલીજીના સખીઓ ઠાડા હતા. તેઓ પ્રભુને શ્રી ચંદ્રાવલીજી પાસે પધરાવી ગયા. પછી શ્રી ચંદ્રાવલીજીએ જાણ્યું કે પ્રભુ શ્રી રાધિકાજીની નિકુંજમાં પધારી રહ્યા હતા. મારી સખી તેમને મારી નિકુંજમાં પધરાવી લાવી છે, તેથી પ્રિયાજીને મહાવિરહ થયો હશે. મારા આ અપરાધનું નિવારણ કેવી રીતે કરવું, આવો વિચાર કરી શ્રી ચંદ્રાવલીજી પોતાના સુમધુર કંઠથી શ્રી સર્વોત્તમ સ્તોત્રનું સુમધુર ગાન કરતા કરતા શ્રી રાધિકાજીની નિકુંજમાં પધાર્યા. શ્રી ચંદ્રાવલીજી ઋષિ રૂપા ગોપીજનોના સ્વામીની છે, તેથી પોતે સંગીત સાગર છે, એટલે તેમના ગાનથી શ્રી રાધિકાજી પ્રસન્ન કેમ ન થાય. સુમધુર ગાનને દૂરથી સાંભળી શ્રી રાધિકાજીએ પોતાની સખીને પૂછ્યું, આવું સુમધુર ગાન કોણ કરી રહ્યું છે? સખીએ કહ્યું, શ્રી ચંદ્રાવલીજી ગાન કરતા કરતા પધારી રહ્યા છે. જ્યારે શ્રી ચંદ્રાવલીજી શ્રી રાધિકાજીની નિકટ પધાર્યા ત્યારે શ્રી રાધિકાજીએ આજ્ઞા કરી, ચંદ્રાવલી, તમારા મધુર ગાનથી હું ઘણી પ્રસન્ન થઈ છું, તમે કંઈક માંગો. શ્રી ચંદ્રાવલીજીએ વિનંતી કરી, હે પ્યારીજી, આપ મહા ઉદાર છો, માટે મારો અપરાધ ક્ષમા કરો. આ પ્રસંગથી આપણને શ્રી સર્વોત્તમજીના ગાનનો અચિંત્ય મહિમા સમજાય છે. તે સાથે સાથે શ્રી સર્વોત્તમજી કેવી રીતે પ્રગટ થયા તે પણ સમજાય છે. જ્યારે શ્રી મહાપ્રભુજીએ કાશીમાં હનુમાન ઘાટ ઉપર આસુરવ્યામો લીલાના સમયે શિક્ષા શ્લોકીનો ઉપદેશ આપીને શ્રી ગુસાઈજીને પોતાના સ્વરૂપમાં શ્રીનાથજીના દર્શન કરાવતા આશીર્વાદ આપ્યા હતા અને આજ્ઞા કરી હતી કે મારામાં એટલે શ્રી ગોપીજન વલ્લભ સ્વરૂપમાં જો તમને વિશ્વાસ છે તો તમે કૃતાર્થ છો. શ્રી મહાપ્રભુજીના તિરોધાન બાદ શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્ર પ્રકટ કરવા માટે પોતાના હૃદયમાં શ્રી મહાપ્રભુજીના તે અલૌકિક ગોપીજન વલ્લભ સ્વરૂપનું એકાગ્રચિત્તે ધ્યાન કર્યું. ત્યારે આપના રોમ રોમમાં આનંદ વ્યાપ્ત થયો. તે સમયે આપના મુખારવિંદમાંથી શ્રી સર્વોત્તમ સ્તોત્ર પ્રકટ થયું. જેવી રીતે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપના ધ્યાનથી અને શ્રી સર્વોત્તમ સ્તોત્રના યશોગાનથી શ્રી ગુસાઈજી આદિ શ્રી વલ્લભ વંશના હૃદયમાં શ્રી વલ્લભના સ્વરૂપનું અનંત લીલાઓ સહિત પ્રાકટ્ય થયું છે, તેવી જ રીતે સ્વકીય ભક્તોના હૃદયમાં પણ આપશ્રીનું પ્રાકટ્ય થાય છે. શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પોતાની પ્રાપ્તિના વિરહથી નિજજનોને ક્લેશવાળા જોઈને આપ નિજજનોના હૃદયમાં પ્રકટ થાય છે. આપની પ્રાપ્તિમાં આપના યશનું ગાન જ એકમાત્ર સાધન હોવાથી શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે અહીં સર્વમોહ પરિત્યજ્ય કહ્યું. તેનો અર્થ એ છે કે બીજું ઉપાસ્ય, બીજા સાધનો, ફળ, વિષયાનંદ, બ્રહ્માનંદ પર્યંત સર્વનું સ્મરણ પણ ન રહે તે રીતે તેમનો ત્યાગ કરીને કેવળ શ્રી વલ્લભના સ્વરૂપમાં અનન્ય નિષ્ઠા અને ચિત્તનો નિરોધ રાખી હંમેશા ગુણગાન કરો. આવા ગુણગાનથી આપશ્રીના અગણિત આનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તે સાથે આપશ્રીના સ્વરૂપ સાથે તાદાત્મ્ય સધાય છે. આપશ્રીના અગણિત આનંદ સ્વરૂપને હૃદયમાં ધારણ કરી શકાય તેવા આધિદૈવિક દેહની પ્રાપ્તિ થાય છે. તાપાત્મક ગુણગાનથી શ્રી વલ્લભના ઘનીભૂત સદાનંદ સ્વરૂપમાંથી અલૌકિક રસ દ્રવિત થઈ આપણા દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ અને આત્મામાં પ્રવેશ કરી તે સર્વને રસથી પૂર્ણ બનાવે છે. એટલે કે નિજ ભક્તોનું સ્વરૂપ પણ સદાનંદ રૂપ સિદ્ધ થાય છે. કારણ કે જ્યાં સુધી ભક્તને પોતાના સમાન ન બનાવે
ત્યાં સુધી વિહારમાં રસાભાસ થાય. પુષ્ટિ પ્રભુ પોતાના નિજજનોને પોતાના સમાન ઐશ્વર્યવાળા બનાવે છે. તેમાં તેમનો યશ રહેલો છે. આપણા મહાકારુણિક સ્વામી શ્રી વલ્લભના આ અદયદાનમાં આપની મહોદાર ચરિત્રતા છે. જેવી રીતે બિંબમાં રસને ઢાળવાથી બિંબ જેવી જ રસની આકૃતિ બને છે, તેવી રીતે તાપાત્મક ગુણગાનથી સદાનંદ સ્વરૂપનો ઘનીભૂત રસ દ્રવિત થઈને ભક્તના લૌકિક દેહ પ્રાણમાં પ્રવેશ કરી તેના અધિદૈવિક સદાનંદ સમાન બનાવે. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે શ્રી હરિને ગાન પ્રિય છે. પ્રિયને જે પ્રિય હોય તેનું સમર્પણ કરવાથી જ પ્રિયને પ્રસન્નતા થાય છે. એક વખત પ્રિયની પ્રસન્નતા થયા બાદ કશું અલભ્ય રહેતું નથી. આવી પ્રસન્નતા પ્રાપ્ત કરાવનાર રસભર્યું તાપાત્મક ગુણગાન છે. જેવી રીતે દૂધમાં મેળવણ નાખ્યા પછી દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા સ્વતઃ થાય છે, પરંતુ તેને આપણે જોઈ શકતા નથી, છતાં તે દહીં દૂધને પોતાના સમાન દહીં રૂપ બનાવી દે છે. તેવી જ રીતે સદાનંદ સ્વરૂપમાં બિરાજતો ઘનીભૂત રસ દ્રવિત થઈ આપણા લૌકિક દેહમાં પ્રવેશ કરી તેને અધિદૈવિક બનાવે છે. આમ છતાં જીવને પ્રાકૃત પ્રપંચનું વિસ્મરણ થાય છે. શ્રી વલ્લભના સ્વરૂપનો ભાવાત્મક ગુણગાન કેવી રીતે કરવું? આ પ્રશ્નના જવાબમાં શ્રી પુરુષોત્તમજી નિરોધ લક્ષણ ગ્રંથની ટીકામાં આજ્ઞા કરે છે કે ભગવાન ગુણગાનથી અધિક પ્રસન્ન થાય છે, માટે સ્વમાર્ગની રીત પ્રમાણે પ્રેમથી ગૃહાદિકની સર્વ વાસનાઓનો ત્યાગ કરી લૌકિક પ્રપંચો ભૂલી જઈ ભગવાનમાં જ આસક્તિ રાખી હૃદયમાં રહેલી લીલા સૃષ્ટિમાં તલ્લીન થઈ હંમેશા પ્રતિક્ષણે ભગવત ગુણગાન કરવું. આમ સંસારમાં વૈરાગ્ય અને હૃદયમાં ભગવત પ્રાપ્તિ માટેનો પ્રચુર વિરહ રાખીને ગુણગાન કરવું જોઈએ, તો જ પરમ પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. પરંતુ આપણને સંસારમાં હજી વૈરાગ્ય આવ્યો નથી અને પ્રભુ પ્રાપ્તિનું દુઃખ હૃદયમાં થતું નથી. ક્યારેક કેટલાક સંસાર અને ભગવાન બંનેને સાથે રાખવા ઈચ્છે છે, તો કેટલાક સંસારને મુખ્ય અને ભગવાનને ગૌણ કરી પ્રવાહી જીવન વિતાવતા હોય છે. આવા જીવો કેવળ જીભથી ગુણગાન કરે તો તેમને શ્રી વલ્લભના સ્વરૂપની પ્રાપ્તિનું અલૌકિક ફળ કેવી રીતે મળે? શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે સૃષ્ટિનું ભગવાનનું જ્ઞાન થવાના ઉપાયમાં પ્રભુના ઐશ્વર્ય વગેરે ગુણો ઉલટા ક્રમથી પ્રવેશે છે. પ્રથમ જેને વૈરાગ્ય થયો હોય તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનીને શ્રીની પ્રાપ્તિ થાય છે, શ્રીવાળાને યશ પ્રાપ્ત થાય છે, યશવાળાને ભગવાનના વીર્યોનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે અને વીર્યોનું જ્ઞાન થતા ઈશ્વરનું ઐશ્વર્ય ઓળખાય છે. પુષ્ટિ પ્રભુ રસો વૈસહ તેઓ અખિલમ મધુરમ એવા મહાન અલૌકિક સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જે જ્ઞાન જોઈએ તે વૈરાગ્યથી જ હૃદયમાં સ્થિર થાય છે. જેમ માટીના ગળામાં રહેલા છિદ્રોમાંથી જળ બહાર નીકળી જાય, તેમ જેમના હૃદયમાં વિજાતીય ભાવો રૂપી છિદ્રો છે તેઓ ગ્રંથ શ્રવણ કરે અને ગુણગાન કરે અને તે દ્વારા પ્રભુના સ્વરૂપનું જ્ઞાન હૃદયમાં સ્થિર કરવા જાય તો તે થઈ શકતું નથી. અહંતા મમતાત્મક સંસારથી બંધાયેલો જીવ વૈરાગ્યથી મુક્ત થાય છે. મુક્ત થયેલો જીવ સેવા અને સ્મરણ દ્વારા ભગવત સન્મુખ રહી ભગવત સ્વરૂપનો અનુભવ કરી શકે છે. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વૈરાગ્યને સંતોષ કદી ત્યજવા નહીં. ભગવદીઓએ પણ ગાયું છે કે બિન વૈરાગ્ય નહીં પાઈએ ગિરધર કો અનુરાગ. પુષ્ટિ માર્ગીય જીવો માટે પ્રભુ પ્રાપ્તિમાં વૈરાગ્યનું વાસ્તવિક સ્વરૂપ સર્વ ત્યાગપૂર્વકનો વિરહ અનુભવ છે. આમ તાપાત્મક ગુણગાનથી ભગવદીય ભાવ અથવા આધિદૈવિક દેહ તત્વરે અને સહજ રીતે સિદ્ધ થતો હોવાથી શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં તાપાત્મક ગુણગાનનો જ આગ્રહ કર્યો છે. ત્રિકમદાસ નામના ભક્ત શ્રી સર્વોત્તમ સ્તોત્રનો નિત્ય જપ કરવાનો આગ્રહ નીચેના પદમાં કરે છે. श्री सर्वोत्तम जप नित्य करना हो, सकल शास्त्र को सार यही हो, त्रिविध ताप सब अगहरना हो, पुष्टि पदार्थ याही ते पय्यत, याही ते भव सागर तरना हो, रंगीले त्रिकम जाऊं बलिहारी, काला दंड से ना डरना हो. अष्टछाप महानुभाव श्री गोविंद स्वामी पण श्री सर्वोत्तम स्તોત્રનું મહાત્મ્ય નીચેના પદમાં બતાવે છે. આનંદ નિધિ કેશોત અષ્ટોત્તર નામો ચાર કરો ધરી પ્રેમ, શ્રદ્ધા વિશુદ્ધિ બુદ્ધિ સો પઢો અનુદિન તો ઉપજે વહની પદ પ્રેમ. તદેક મન વહે જપો
ગુપ્ત અતિ પાવો સિદ્ધિ અરુભક્તિ, બિન સાધન જો મહાફલ પૈયત, નિસંદેહ કોઈ હોય આસક્તિ. તદ પ્રાપ્તો વૃથા હિ મોક્ષ ફલ, તદ પ્રાપ્તો હિ ગતાર્થતા. અનાયાસ કરતે સાધન ત્યજત, સર્વોત્તમ તે નિર્ભયતા. શ્રીમદ અગ્નિ કુમાર શ્રી વિઠ્ઠલ પ્રગટ કિએ, દેવી જન કાજ કૃષ્ણ રસ અર્થી જપો, કહે ગોવિંદ હૃદય બસો શ્રી વલ્લભ મહારાજ. હવે અહીંથી શ્રી ગોકુલનાથજી કૃત વ્રજભાષા ટીકા અને હરિરાયજી કૃત ટિપ્પણીનું ભાષાંતર શરૂ થાય છે. તે આપણે આવતા પાઠમાં જોઈશું, કારણ કે તેની સાથે સાથે પ્રથમ 6 શ્લોકોનું પણ ભાવ દર્શન કરીશું. એટલે પછી આપણે નામનું ચિંતન દર વખતે એક એક નામ એવી રીતે કરીશું. એક પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પિયુષ કુમાર જે જૂનાગઢ વાળા, એમના વચનામૃતનું થોડુંક સંકલન છે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું, એ આપણે જરા જોઈ લઈએ. આનંદો બ્રહ્મવાદે આકાર સમર્પક. આ નિબંધનું વાક્ય છે. જે કંઈ આ સૃષ્ટિમાં દેખાય છે એનું મૂળ બ્રહ્મમાં રહેલું છે. સૃષ્ટિમાં પ્રભુ પ્રાકૃત રૂપ ને પ્રકટ કરે છે, પરંતુ મૂળ રૂપે અપ્રાકૃત છે. આમ પ્રભુને નિરાકાર ન માનો, કારણ કે બ્રહ્મ સાકાર છે. વેદા બાબતનું પ્રમાણ છે. આનંદમાંથી જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. આ સૃષ્ટિનું મૂળ આનંદ છે. પ્રભુ સર્વસમર્થ છે. તેમ અસમર્થ થવા ધારે તો તે અસમર્થ પણ થઈ શકે છે. એ જ પ્રભુનો વિરુદ્ધ ધર્માશ્રય છે અને તેમાં જ પ્રભુની સમર્થતા રહેલી છે. જે પ્રભુ શ્રી યશોદાજીની ગોદીનો આધાર લઈને બિરાજે છે તે જ પ્રભુ સર્વના આધાર છે. આ પ્રભુનું અપ્રાકૃત ધર્મ છે. કલિકાલને કારણે મોહ પામેલા નિજજનો પર દયા આવતા પ્રભુએ નિજ મહાત્મ્ય પ્રકટ કર્યું. પ્રભુને પોતાનો મહાત્મ્ય વાણી દ્વારા પ્રકટ કરવું છે, માટે વાણી મુખમાંથી પ્રકટ થાય. માટે શ્રી પ્રભુના મુખમાંથી શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થાય છે. મહાપ્રભુજીએ પ્રકટ કરેલા ગ્રંથો દુર્બોધ છે. તેને સુબોધ કરવા માટે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું. દુર્બોધ વાણીને સુબોધ કરવા માટે કે સમજવા માટે શ્રી મહાપ્રભુજીના 108 નામોનો પાઠ કરવો જોઈએ. સર્વોત્તમ સ્તોત્રનો મુખ્ય હેતુ શ્રી મહાપ્રભુજીની વાણીમાં આપણો પ્રવેશ થાય, એટલે કે આપણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજી શકીએ એ છે. સુબોધિનીજીનો અર્થ આપણને નથી સમજાઈ રહ્યો એ આપણું અઘ એટલે કે પાપ છે. સાંસારિક દુઃખોને દૂર કરવા માટે પુષ્ટિમાર્ગીય સ્તોત્રની રચના થઈ નથી. અમે અમારી બીજી ચેનલ કૃષ્ણ આવેશનીમાં સુબોધિનીજીમાંથી દશમ સ્કંદનું રસપાન શરૂ કર્યું છે અને સાથે સાથે શિક્ષાપત્રનું પણ રસપાન તેમાં કરી રહ્યા છીએ. અને આપને એ જોઈતા હોય તો તેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અગાઉ આપણે સમજી ગયા છીએ કે શ્રી સર્વોત્તમ સ્તોત્રને સર્વોત્તમ સ્તોત્ર શા માટે કહેવાય છે અને તેના મુખ્ય નામો કયા છે એ આપણે અગાઉ ભાવ દર્શન કર્યું છે. હવે ગોકુલનાથજી અને હરિરાય મહાપ્રભુજી અને સાથે સાથે મીરા બેટીજી જે ભાવ દર્શાવે છે તે આપણે આવતા પાઠથી જોઈશું. આજે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપના ધ્યાનમાં મંગલાચરણ કર્યું અને તેમાં સૌંદર્ય પદને સમજ્યા. એટલે હવે આગળ શ્રી ગોકુલેશ પ્રભુ શ્રી હરિરાય મહાપ્રભુ આપણને જે નિર્દેશ કરશે, શ્રી ગુસાઈજી જે નિર્દેશ કરશે તેને સમજવાનો પ્રયાસ કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.